સરકારે આદેશ આપ્યા કે તપાસો ક્યાં કયા કયા બ્રિજ જર્જરિત છે તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવે અને રિપેર કરવામાં આવે અને આ આદેશને વડોદરા કોર્પોરેશને એટલા ગંભીરતાથી લીધા કે 3 દિવસમાં 43 બ્રિજ ચેક કરાયા। એટલું જ નહીં, એ પણ નક્કી થઈ ગયું કે 43માંથી 41 બ્રિજ તો અપ ટુ ડેટ છે અને તેને કોઈ સમારકામની જરૂરિયાત નથી। એના પર તો સવાલ છે જ, પરંતુ સાથે જે ઇન્સ્પેક્શન કરાયું તેમાં ઇન્સ્પેક્શન કરનારની જગ્યાએ એમડીની સહી કેમ છે, આ પણ સવાલ વિપક્ષે પૂછ્યું છે। બ્રિજ ચકાસણીમાં થયો વિવાદ। ત્રણ દિવસમાં 43 બ્રિજની ચકાસણી। એકતાલીસ બ્રિજ સલામત હોવાનો દાવો। દુર્ઘટના બને તો કોની જવાબદારી? ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને પહેલા તો પાલિકા કેટલું ગંભીર છે એ તમને કહી દઈએ। પાલિકા એવી ઝડપી કામગીરી કરી કે 3 દિવસમાં 43 બ્રિજ તપાસી લીધા અને 41 બ્રિજને નથી કોઈ રિપેરિંગની જરૂર તે પણ નક્કી કરી લીધું। વિપક્ષે ઉઠાવ્યો વાંધો, રિપોર્ટમાં નથી બ્રિજ ચકાસણીની સહી, રિપોર્ટમાં છે એમડીની સહી। એજન્સીની કામગીરી શંકામાં। પાલિકાના બ્રિજ વિભાગ દ્વારા પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂનની કામગીરી દર વર્ષે કરવામાં આવતી હોય છે, ત્યારે આ પ્રી મોન્સૂનની કામગીરી વખતે કરેલા બ્રિજની ચકાસણીના રિપોર્ટ જ્યારે જમા કરવામાં આવે તેમાં જે એજન્સીઓએ કામગીરી કરી તે એજન્સીના ફક્ત એમડીની સહી કરી રિપોર્ટ જમા કરાવી દેવામાં આવે છે, પરંતુ બ્રિજની ચકાસણી કરનાર કોણ છે તે અંગેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। ત્યારે આ કામગીરીને લઈને અનેક ગોટાળા થયા હોય તેવું વિપક્ષનું પણ માનવું છે। જે સ્ટ્રક્ચર એન્જિનિયરના રિપોર્ટ લીધા છે એમાં સ્ટ્રક્ચર એન્જિનિયરની સાઇન નથી અને કોણે વેરીફાઈ કર્યા એ મેન્શન નથી કર્યું, એટલે ક્યાંક છટકબારી કોર્પોરેશન આમાં રાખી રહી છે અને રિપોર્ટ્સના આધારે અધિકારીઓ મનમાની કરીને પોતાના ભ્રષ્ટાચાર કરતા હોય છે। બીજી તરફ જે રીતે બ્રિજની ચકાસણી કરવામાં આવી, સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટી રિપોર્ટ ચેક કરવામાં આવ્યો, તેમાં જવાબદારી જે તે કન્સલ્ટન્ટ એન્જિનિયરની જ હોય તેવું જણાવી પાલિકાના બ્રિજ વિભાગના અધિકારી તમામ કામગીરી યોગ્ય થઈ હોવાનો દાવો કરી રહ્યા છે। પણ બીજી તરફ પાલિકા પાસે પોતાના સ્ટ્રક્ચર ઇજનેર જ નથી, બીજા જે એન્જિનિયરો છે તેઓની સંખ્યા પણ ઓછી છે। પોતે એમની સ્ટ્રક્ચર છે એ લોકો જે છે એમડી પોતે બી જે છે એઝ અ સ્ટ્રક્ચર એન્જિનિયર વિઝિટ કરતા હોય છે, એમની ટીમ બી આખી સ્ટ્રક્ચરલ વિઝિટ કરતી હોય છે। જે તમે એમડીની વાત કરી રહ્યા છો એની નીચે જે આનંદ શાહ જે છે ઇઝ એમની સ્ટ્રક્ચર છે, એમણે બધા રિપોર્ટો પર સાઇન કરી છે અને એમણે ઓલરેડી બંને સ્ટ્રક્ચર એન્જિનિયરોએ રિપોર્ટો જોઈને સર્ટિફાઈ કરેલા છે। જ્યારે કોઈ દુર્ઘટના બને ત્યારબાદ સરકાર દ્વારા તમામ વિગતો અંગેનો નિર્ણય લેવામાં આવતો હોય છે અને તે માટેની કામગીરી કરી રહ્યા છે કે નહીં તે અંગેની વિગતો પણ મંગાવવામાં આવતી હોય છે, પરંતુ આ જે ઘટના બની છે ત્યારબાદ જ કામગીરી થઈ રહી છે, ત્યારે દર વર્ષે યોગ્ય કામગીરી જે બ્રિજની થવી જોઈએ ચકાસણી કરવામાં આવતી હોય છે તેને લઈને પાલિકાના અધિકારી પોતે કામગીરી કરી દીધી હોવાનો દાવો કરી રહ્યા છે, ત્યારે ઇજનેર પોતે જ એમડી છે અને તેઓની સાઇનથી ચાલી શકે તેવું જણાવી રહ્યા છે। બ્રિજ વિભાગના કાર્યપાલક ઇજનેર પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને કંપની જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે એના જે મેનેજિંગ ડાયરેક્ટર છે તે પોતે જ સ્ટ્રક્ચર એન્જિનિયર હોવાનું કહી અને તમામ બધી જ કામગીરીઓ યોગ્ય રીતે થઈ હોવાની પણ વાત કહી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।